એબી48 ન્યૂઝ ગુજરાત। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત જિલ્લાના બારડોલી શહેરના વોર્ડ નંબર 8ના લુહારફળિયામાં ભર ઉનાળે પાણી માટે હાહાકાર મચ્યો છે। પાલિકા દ્વારા રસ્તાની કામગીરી દરમિયાન પીવાના પાણીની પાઇપલાઇન તૂટી જતા છેલ્લા 5 દિવસથી રહીશો પાણી માટે ભટકી રહ્યા છે। બારડોલીના વોર્ડ નંબર 8માં આવેલા લુહારફળિયામાં પાલિકાની બેદરકારી સામે આવી છે। રસ્તા બનાવવાના કામ દરમિયાન પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ પડતા સમગ્ર વિસ્તારમાં પાણી પુરવઠો ખોરવાઈ ગયો છે। 5 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી કોઈ યોગ્ય મરામત કામ હાથ ધરાયું નથી, જેના કારણે સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ભર ઉનાળામાં પાણી માટે દરરોજ વલખા મારતા રહીશો ત્રયમાં પોકારી ઉઠ્યા છે। સ્થાનિક કોર્પોરેટરોને જાણ કરવામાં આવી હોવા છતાં ટર્મ પૂર્ણ થઈ ગઈ છે કહીને જવાબદારીમાંથી પલાયન કરાયું હોવાનો આક્ષેપ રહીશો કરી રહ્યા છે। આ પરિસ્થિતિમાં જાય તો જાય કાં જેવી હાલત બની ગઈ છે અને લોકો તંત્ર પાસે તાત્કાલિક પાણી સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરી રહ્યા છે। નિશા પંચાલ હું લુહારફળિયામાં રહું છું। અમારા વોર્ડ નંબર 8 છે અને નગરપાલિકાના ખોદકામથી અમારા ઘરની પાઇપલાઇન તૂટી ગઈ છે। ઘરમાં પીવાનું પાણી પણ નથી અને વાપરવાનું પાણી પણ નથી। પરેશભાઈ પટેલને ફોન કર્યો કોર્પોરેટરને, તો એમણે અમને એવો જવાબ આપ્યો કે મારી ટર્મ પૂરી થઈ છે અને નગરપાલિકા કોઈ કાર્યવાહી કરવા આવતું નથી અને જો એ લોકો કોઈ પણ કાર્યવાહી કાલ સુધીમાં નહીં કરશે તો પછી અમે એમની સામે આગળ કડક પગલાં લઈશું। એબી48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી।